હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરોળી ભગાડવાની ટ્રીક. અત્યારની જનરેશનમાં ખાસ કરીને લેડીઝ ગરોળીથી ખૂબ જ ડરતી હોય છે, તો તેના માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે, જેનાથી ગરોળી બીજી વખત આવશે જ નહીં. તો આપણે આ 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એક ડેટોલ છે, ફિનાઇલની ગોળી છે અને ડુંગળી છે. આ 3 વસ્તુમાંથી જ આપણે આજે એક ટ્રીક બનાવશું. તો આપણે જો આ 2 ડુંગળી છે, નાની ડુંગળી છે તો 2 છે, મોટી હોય તો 1 લેવાની છે, અને 2 ફિનાઇલની ગોળી છે અને આ ડેટોલ છે. આમાંથી જ આપણે આજે બનાવવાનું છે, એક લિક્વિડ બનાવશું. તો સૌથી પહેલાં તો આપણે ફિનાઇલની ગોળીને ભૂકો કરી લેશું, ખાંડણીમાં નાખી અને દસ્તાની મદદથી આપણે એને ભૂકો કરી લેવાનો છે. જો આવી રીતે આમ આસાનીથી ભૂકો થઈ જશે. જુઓ, આને એક આપણે પ્લાસ્ટિકનું વાસણ હોય, આવી ડબ્બી હોય, એમાં આપણે લઈ લેવાનો છે. જુઓ, આમાં આપણે લઈ લેશું અને હવે એમાં જ આપણે ડુંગળીને રસ કાઢવાનો છે. ડુંગળીને એમાં આપણે ફોતરા કાઢી અને એમાં આપણે નાખશું. ફોતરા બહુ નથી કાઢવાના, ઉપરનું ફોતરું થોડુંક રહેવા દેવાનું છે. આવી જ રીતે આમ, અને આને આમાં કટ કરશું. આવી રીતે બંને ડુંગળીને એક આ ઉપરનું છે એ જ થોડું ઘટાડવાનું છે. આનાથી જો ખરેખર આનાથી આપણે ગરોળી વહી જ જાય છે, આવતી જ નથી. કારણ કે આની સ્મેલ એટલી તીવ્ર હોય છે ડુંગળીની, ફિનાઇલની ને ડેટોલની, કે એનાથી ત્યાં ટકતી જ નથી. જો ગરોળી આવી હોય તો તરત જ ભાગી જાય છે અને જીવાત પણ આવતી નથી. હવે આને આપણે જો આ ડુંગળીને ખાંડવાની છે આવી રીતે આમ, અને એનો રસ લેવાનો છે આપણે. જો આપણે આ ડુંગળીને ખાંડી લીધી છે અને એક વાટકામાં આપણે જે ગળણી આપણે બહુ વાપરતા ન હોય, જૂની ગળણી હોય, એ ગળણી લેવાની છે. અને ગળણીમાં આપણે આ બધું જ લઈ લેવાનું છે ડુંગળીને, અને પ્રેસ કરી અને એમાંથી એનો રસ કાઢી લેવાનો છે. જુઓ, આવી રીતે આમ દબાવી અને એમાંથી રસ કાઢી લેવાનો છે. 1 ચમચી જેટલો રસ થઈ જાય એટલે બસ આપણે 2 ડુંગળીમાંથી એટલો રસ તો થઈ જ જાય. જુઓ, આપણે આ રસ, અથવા તો તમે મિક્સરમાં પણ કરી શકો છો, ડુંગળીનો રસ કાઢી શકો છો. આ 1 ચમચી જેટલો, એક મોટી ચમચી જેટલો આપણે આ રસ છે, એમાં આપણે આ ફિનાઇલ, 2 ફિનાઇલની ગોળી છે એનો ભૂકો એમાં એડ કરશું. એમાં 1 ચમચી જેટલું આપણે ડેટોલ એમાં ઉમેરશું. જો 1 ચમચી ભરીને આમાં ડેટોલ ઉમેરી છે અને આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જુઓ, આવી રીતે મિક્સ કરી લેશું અને આમાં થોડુંક આપણે પાણી ઉમેરશું. થોડુંક જ પાણી ઉમેરવાનું છે અને આવી રીતે એક પ્લાસ્ટિકમાં ડબ્બીમાં ભરી અને જ્યાં ગરોળી વધારે જે જગ્યાએ આવતી હોય ત્યાં રાખી દેવાનું છે. અથવા તો તમારે આવું રૂ હોય, કોટન હોય, એ કોટનને જો આવી રીતે આમ પલાળી અને આમ નીચોવી થોડુંક, અને દિવાલ હોય તો દિવાલને ત્યાં ચીપકાવી દેવાનું છે. જે આવતું હોય ને ત્યાં ચીપકાવી દેવાનું. 2-3 જગ્યાએ આવા છે ને રૂના, બહારથી જ્યાંથી ગરોળી આવતી હોય ને ત્યાં દિવાલે ચીપકાવી દેવાનું, ચોંટી જશે દિવાલ હારે. એટલે આ ટ્રીક કરશો ને તો અવશ્ય તમારે ગરોળી આવશે જ નહીં, અને આવતી હશે ને જે જગ્યાએથી, એ જગ્યાનો રસ્તો જ ભૂલી જશે ગરોળી. તો ફ્રેન્ડ્સ જુઓ, આની એકદમ તીવ્ર સ્મેલ હોય છે ને, એને લીધે ગરોળીને આ સ્મેલ સાવ ગમતી જ નથી. તો આને લીધે ગરોળી નથી આવતી. તો તમે આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો, તમારી ઘરે ગરોળી આવશે જ નહીં. આજની આ ટ્રીક તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, અને તમને જો ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે.